સુરત શહેર પોલીસ દ્વારા ગુનેગારોને પકડી પાડવા માટે શરૂ કરાયેલા ખાસ ઓપરેશન કારાવાસ અંતર્ગત રાંદેર પોલીસ સ્ટેશનની ટીમને સફળતા મળી છે. વર્ષ 1995માં રાંદેર વિસ્તારમાં થયેલી એક નોકર ચોરીના ગુનામાં છેલ્લા 31 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી આખરે ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપાયો છે. ચોરીની આ ઘટના પાછળનું મુખ્ય કારણ એ હતું કે તત્કાલીન સમયે માલિક દ્વારા નોકરને સમયસર પગાર આપવામાં આવતો ન હતો, જેને કારણે આર્થિક બીસ અને ગુસ્સામાં આવીને માત્ર 20 વર્ષની નાની ઉંમરે તેણે ચોરીનો ગુનો આચર્યો હતો. સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા સ્ક્વોડના એએસઆઈ અને તેમની ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી લાંબા સમયથી નાસ્તો ફરતો હોવાથી પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની પૂછપરછ શરૂ કરી છે, જેમાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. વર્ષ 1995માં 20,000ની મત્તાની ચોરી કરી હતી. ઉત્તર પ્રદેશ પહોંચેલી રાંદેર પોલીસની ટીમે સ્થાનિક કોતવાલી દેહાત પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને સ્થાનિક પોલીસની મદદ મેળવીને બાતમીવાળા સ્થળે એટલે કે જમાલપુર ગામમાં વોચ ગોઠવી હતી. પોલીસે અત્યંત સાવધાનીપૂર્વક દરોડો પાડીને આરોપી શ્રીચંદ રામદયાલ શાહુને તેના ઘરેથી જ આબાદ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.